જીવનમાં મોટાભાગની ભૂલો પરિસ્થિતિને કારણે નહીં, પણ આપણે એ પરિસ્થિતિને કેવી રીતે વિચારીએ છીએ એ કારણે થાય છે. સાચું વિચારવું એટલે ભાવનામાં નહીં, પરંતુ સમજદારીમાં વિચારવું. સાચું વિચારવું એટલે ઉતાવળમાં નહીં, પરંતુ શાંતિમાં વિચારવું. સાચું વિચારવું એટલે અફવામાં નહીં, પરંતુ હકીકતમાં વિચારવું. જ્યારે વિચાર સ્પષ્ટ હોય ત્યારે નિર્ણય મજબૂત બને છે, અને મજબૂત નિર્ણય જ સાચી દિશામાં પગલું ભરાવે છે. મિત્રો, યાદ રાખીએ, દરેક મોટા સફળ માણસો પહેલાં સાચું વિચારવાનું શીખ્યા, પછી જ સાચું પસંદ કરવાનું. આજે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 1 મિનિટ રોકાઓ, વિચાર બદલો અને જુઓ, નિર્ણય પોતે જ સાચો બની જશે.